નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીઆઈટી એટલે કે ગુજરાત શૈક્ષણિક અને ટેકનોલોજી ભવનના આ કાર્યક્રમ વિદ્યાદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મેથ સેક્શન માટેની આ ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું ત્રિકોણની ગણતરી વિશે. અગાઉના એપિસોડમાં તમે ચોરસ અને લંબચોરસની ગણતરી કરતા શીખી ગયા છો, તો આજે આપણે ત્રિકોણની ગણતરી કરવા માટે શું કરવું જોઈએ એના વિશે વાત કરીશું. મિત્રો, ચોરસ અને લંબચોરસની ગણતરી માટે આપણે કેટલાક સૂત્રો તારવ્યા હતા અને સૂત્રની મદદથી આપનું કામ ખૂબ જ સરળ થઈ જતું હતું. એવી જ રીતે ત્રિકોણ માટેની ટેકનિક શું હોઈ શકે એની જાણવા માટેની ઇંતજારી તમને ચોક્કસ હશે, પણ આપને જણાવી દઉં કે ત્રિકોણ માટે આવા સૂત્રો ચોક્કસ છે, પરંતુ જેવો આકાર હશે એ પ્રમાણે અલગ પ્રકારનું સૂત્ર આપણે વાપરવું પડશે. એટલે આપણે બધા જ પેટર્નના ત્રિકોણનો અભ્યાસ આ એપિસોડમાં કરવો પડશે. પણ ચિંતા કરવા જેવું કશું નથી, આ તમે સમજી લેશો ને એટલે કોઈ પણ આકાર પૂછાશે તમે ત્રિકોણની ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકવાના છો. બરાબર? તો થઈ જાવ તૈયાર. સૌથી પહેલો પ્રકાર આપણે અહીંયા જોવાના છીએ. તો પહેલો પ્રકાર શું છે જોઈએ. એક આકાર અહીંયા તમે જોઈ શકો છો કે એક ચોરસ આકાર છે અને એની અંદર ગુણાકારની નિશાની જેવી ચોકડી મારી છે. આમ તો ભૂમિતિની ભાષામાં એને વિકર્ણો કહેવામાં આવે છે. બરાબર? તો આવું કરવાથી આપણું ચોરસ 4 ખાનાઓમાં વહેંચાઈ ગયું અને એ ચારેય ખાના ત્રિકોણાકાર ખાનાઓ છે. ગણી શકો છો 1, 2, 3 અને 4. હવે આપણો પ્રશ્ન એ છે કે આપેલી આકૃતિમાંથી વધુમાં વધુ કેટલા ત્રિકોણ મળી શકશે. હવે જુઓ કે અહીંયા આપણને 4 ખાનાઓ છે અને ચારે ખાના ત્રિકોણાકાર છે. આ પ્રકારનો પ્રશ્ન મિત્રો જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે એની ગણતરી ખૂબ જ સરળ છે. જેટલા ખાના હોય એના બમણા ત્રિકોણ મળી શકે. એટલે કે અહીંયા 4 ખાના છે તો આપણને 4 ગુણ્યા 2 બરાબર 8 ત્રિકોણ મળશે. ખ્યાલ આવ્યો દોસ્તો? પણ આ તો થઈ એક જ ચોરસની વાત, પરંતુ આ ચોરસને બાજુમાં એક બીજું જુઓ, આ એક એની બાજુમાં આ બીજું ચોરસ, એવું ચોરસ કે લંબચોરસ આકાર મૂકી દીધો છે અને એમાં પણ શરૂઆતના આકારની જેવી ગુણાકારની નિશાની ગોઠવાઈ ગઈ છે. હવે જુઓ કે અહીંયા કુલ ખાનાની સંખ્યા 4 માંથી વધીને 8 થઈ ગઈ. તો તમે કહેશો કે ઉત્તર 8 ગુણ્યા 2 બરાબર 16 આપી દઈએ. ના, અટકજો. જુઓ દોસ્તો, પહેલા આપણે જૂના આકારથી વાતની શરૂઆત કરીએ, એટલે થોડા વાર માટે હું વધારાનો ભાગ હટાવી દઉં છું. તો જૂનો આકાર જે આપણો હતો એક ચોરસ, જેમાં ગુણાકારની નિશાની એટલે કે વિકર્ણો અને કુલ ખાના થતા હતા 4. આપણે ઉત્તર જાણ્યો હતો 4 ગુણ્યા 2 બરાબર 8. કેવી રીતે આવ્યો હતો આ ઉત્તર? તો જુઓ અહીંયા કે 4 ખાના એટલે 4 ત્રિકોણ છે. બીજું, અહીંયા પાસેના 2 ખાનાઓમાંથી બીજા કેટલાક ત્રિકોણ બનશે. જુઓ 1, 2, 3 અને 4. આમ 2 ખાનાવાળા કુલ 4 ત્રિકોણ મળશે. ત્યાર પછી 3 ખાનાવાળો કે 4 ખાનાવાળો એક પણ ત્રિકોણ આમાંથી બની શકે એમ નથી. એટલે આપણા કુલ ત્રિકોણ થયા હતા 8. આવા 2 આકારો પાસે લાવવાથી, જો અહીંયા આપણે બીજો આકાર બાજુમાં ગોઠવી દીધો છે, આવા 2 આકારો પાસે મૂકવાથી પહેલા આકારના 8, બીજા આકારના 8, એમ 16 ત્રિકોણ તો મળશે જ. પણ સાથે સાથે અહીંયા 4 ખાનાઓની મદદથી બીજા વધારાના 2 ત્રિકોણ રચાશે, જે આ બંને પાસે ગોઠવવાથી શક્ય બન્યું છે. એટલે એના જોઈનિંગને જોડાવાને લીધે અહીંયા આપણને 1 અને 2 એવા 2 ત્રિકોણ એક્સ્ટ્રા મળે છે. એટલે આ આકૃતિમાં આપણને કુલ
મળતા ત્રિકોણોની સંખ્યા 8 વત્તા 8 વત્તા 2 બરાબર 18 થશે. એટલે કે અહીંયા આપણને મળતા કુલ ત્રિકોણની સંખ્યા 18 થશે. મિત્રો, આ વાતમાં સિમ્પલ મુદ્દો એટલો છે કે જ્યારે કોઈ એક ચોરસ અને એના વિકર્ણો આપ્યા હોય ત્યારે ત્રિકોણાકાર ખાનાઓની સંખ્યા 4 હોય તો આપણે 4 દુ 8 મળે છે. સિમ્પલ બમણા કરીએ છીએ, જવાબ મળે છે. પણ જ્યારે પાસે એક કરતાં વધારે આકારો ગોઠવેલા હોય ત્યારે એમના જોડાવાથી જે નવા ત્રિકોણ બને છે એ પણ આપણે વિચારી લેવા જોઈએ. આ થઈ એક પેટર્ન. વાત કરીએ બીજી પેટર્નના ત્રિકોણની. મિત્રો, અહીંયા આપણે કોઈ સૂત્ર યાદ નથી રાખવાનું, પણ હું તમને એક ટેબલ યાદ રાખવાની ભલામણ કરીશ. જોઈએ, સૌથી પહેલા આકાર જોઈએ. આમ તો તમે ક્યારેક ને ક્યારેક પત્તાનો મેલ બનાવ્યો હશે. તો ગંજીફાના પત્તામાંથી જે આપણે મેલ બનાવીએ અને જેવો આકાર થાય, અથવા તો ક્યારેક તમે રમતમાં ઘરે ગ્લાસ કે વાડકીઓને એક ઉપર એક એવી રીતે ત્રિકોણાકાર શેપમાં ગોઠવી હશે. તો અહીંયા આપણે એવી જ રીતે ત્રિકોણ અને એની ઉપર ત્રિકોણ આવી ગોઠવણ વાળો એક ભૌમિતિક આકાર જોઈ રહ્યા છીએ. જોઈએ તો અહીંયા તમે જોશો કે ત્રિકોણની કુલ 3 હરોળ છે. સૌથી ટોચ ઉપર એક ત્રિકોણ, એની નીચે એક ઊંધો અને 2 ચત્તા ત્રિકોણ, એટલે કે કુલ 3 ત્રિકોણ, અને એની નીચે 2 ઊંધા અને 3 ચત્તા, એટલે કે કુલ 5 ત્રિકોણ છે. મિત્રો, આ પ્રકારના પ્રશ્નોમાં કુલ ત્રિકોણ કેટલા મળશે આ ગણવું હોય તો સૌથી પહેલા સૌથી નીચેની હરોળમાં કુલ કેટલા ત્રિકોણ છે એ આપણે જોવું રહ્યું. અહીંયા આપણી સૌથી નીચેની હરોળમાં 1, 2 અને 3 ચત્તા ત્રિકોણ છે. મિત્રો, અહીંયા જે ત્રિકોણના પાયાઓ છે અથવા તો ચત્તા ત્રિકોણ છે એને જ આપણે ધ્યાનમાં લેવાના છે. ઉલટા ત્રિકોણ છે એને આપણે ગણતરીમાં લેવાના નથી. તો આપણી આકૃતિમાં અહીંયા 3 ત્રિકોણ ચત્તા મળે છે સૌથી નીચેની હરોળમાં. અહીંયા એક સ્પષ્ટતા કરી દઉં કે તમે કોઈ પણ લાઈન ચેક કરશો ત્યારે કુલ 3 ચત્તા ત્રિકોણ જ તમને એમાં દેખાશે. હવે તમને એમ થાય કે સાહેબ ચત્તા ત્રિકોણની વાત કરે છે તો હવે એનું શું? મિત્રો, અહીંયા હું તમને એક ટેબલ યાદ રાખવાની ભલામણ કરીશ. એક કોષ્ટક છે. એક ચત્તો ત્રિકોણ મળે ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા પણ એક જ હશે. જ્યારે 2 ચત્તા ત્રિકોણ હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા 5 થશે. જ્યારે 3 ચત્તા ત્રિકોણ હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા 13 થશે. જ્યારે 4 ચત્તા ત્રિકોણ હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા 27 હશે. અને 5 ચત્તા ત્રિકોણ હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા 48 થશે. મિત્રો, આપણી પરીક્ષામાં સામાન્ય રીતે 5 સુધીના જ પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે જો આ કોષ્ટક તમે યાદ રાખી લીધું હશે તો તમારે ગણતરી શીખવાની આ લેવલ પર કોઈ જરૂરિયાત રહેતી નથી. આના માટે પણ એક ચોક્કસ સૂત્ર છે જ, પરંતુ આપણું કામ સૂત્ર કરતાં સરળતાથી પતતું હોય તો આપણે શા માટે લાંબી મહેનત કરવી જોઈએ? અહીંયા આપણા આકારમાં ચત્તા ત્રિકોણ નીચલી હરોળમાં કુલ 1, 2 અને 3 છે. કોષ્ટકમાં જોઈએ તો ખ્યાલ આવશે કે 3 ચત્તા ત્રિકોણ મળે ત્યારે આપણે કુલ ત્રિકોણની સંખ્યા 13 લખવાની છે. મળી ગયો ને જવાબ? પણ આ કોષ્ટક સાચું છે કે ખોટું ચેક કરીએ તો આપણા ત્રિકોણમાં એક ખાનાવાળા કુલ કેટલા ત્રિકોણ બનશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એક્ઝેક્ટલી. હવે અહીંયા તમે જોશો કે એક ખાનાવાળા 9 ત્રિકોણ, પછી 2 ખાના કે 3 ખાનાથી એકે ત્રિકોણ બની શકશે નહીં, પરંતુ
ચાર ખાનાઓ ભેગા મળીને કુલ 1, 2 અને 3 ત્રિકોણ બનાવશે. તો 4 ખાનાવાળા કુલ કેટલા ત્રિકોણ મળશે? 3. 1 ખાનાવાળા 9, 4 ખાનાવાળા 3, એટલે 12 થયા. અને મિત્રો, આ 9 ખાના ભેગા મળીને એક મોટો ત્રિકોણ બનાવે છે, જે આપણો મૂળ આકાર છે. એ રીતે ગણતા અહીંયા 9 + 3 + 1 બરાબર 13 ત્રિકોણ મળશે. મિત્રો, આ તો મળી ગઈ આપણને સાબિતી. આ કોષ્ટક જો તમે યાદ રાખી લીધું હશે, અને બહુ સરળ છે, 1, 5, 13, 27, 48, બસ આટલું જ. આ વસ્તુ યાદ રહી ગઈ તો પરીક્ષામાં માત્ર તમારે પેલા ચત્તા ત્રિકોણ સૌથી નીચેની હરોળમાં કેટલા છે આટલું જ ગણવાનું છે, અને આપણે ફટાક દઈને આપણો જવાબ આપી શકીશું. બરાબર ને? હવે જોઈએ આપણે ત્રીજા પ્રકારના ત્રિકોણ. બહુ સરસ મજાના ત્રિકોણ છે. જુઓ, આમ જોવા જઈએ તો આમાં કોઈ એક ત્રિકોણ મોટો હશે, એક સામાન્ય ત્રિકોણ. હવે આ ત્રિકોણના જે ટોચનું શિરોબિંદુ છે, એ ટોચના શિરોબિંદુમાંથી 2 રેખાઓ તેના પાયા સુધી, 2 રેખાખંડો તેના પાયા સુધી લંબાવેલા છે. આવું કરવાથી અહીંયા 3 ખાનાવાળો ત્રિકોણ બને છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા આપેલી આકૃતિમાંથી આપણને કુલ કેટલા ત્રિકોણ મળશે? બરાબર? આ પ્રશ્નના ઉકેલ માટે એક જબરજસ્ત રીત આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ. બહુ આસાન છે. શું કરવાનું છે? અહીંયા કુલ ખાનાની સંખ્યા ગણવાની છે. 1, 2, 3. તો આ 3 ખાના છે. 1, 2, 3. આ 3 અંકોનો સરવાળો કરી લો. 1 + 2 + 3 બરાબર થશે 6. બરાબર? આવા જ એક ત્રિકોણનું વધુ ઉદાહરણ જોઈએ. થોડો મોટો લઈએ તો જોઈએ. અહીંયા એક જ ત્રિકોણમાં 1, 2, 3, 4 અને 5 કુલ 5 ખાનાઓ છે. તો ઉકેલ કેવી રીતે મેળવશું? સિમ્પલ. 1 + 2 + 3 + 4 + 5 છે ને? આસાન. સરવાળો કરીએ, ઉત્તર મળશે 1 + 2 3 + 3 6 + 4 10 + 5 15. તો આપેલા ભૌમિતિક આકારમાંથી આપણને વધુમાં વધુ કુલ મળતા ત્રિકોણોની સંખ્યા 15 થશે. સમજાયું દોસ્તો? મિત્રો, આ પેટર્ન ખૂબ જ જાણીતી પેટર્ન છે, જેમાં આપણે બીજું કશું જ કરવાનું નથી, માત્ર ખાના ગણવાના અને અંકોનો સરવાળો કરવાનો. કામ થઈ ગયું આસાન. અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ જેવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો જોઈએ કે અહીંયા એક ત્રિકોણ આપેલો છે અને એના 4 ખાનાઓ છે. 1, 2, 3, 4. હવે આપણે જે રીતે જાણીએ છીએ એ પ્રમાણે તો આપણે 1 + 2 + 3 + 4 ઉત્તર મળી જશે 10. પણ ટ્વિસ્ટ શું આપ્યો છે? તો કે અહીંયા એક વધારાની આડી લીટી ત્રિકોણના મધ્ય ભાગમાં દોરવામાં આવી છે. મિત્રો, અહીંયા આમ થવાથી ઉપરની હરોળમાં ફરી પાછું 1, 2, 3 અને 4 આવી પેટર્ન રચાય છે. અથવા તો એમ કહી શકીએ કે 4 ખાનાવાળો બીજો એક ત્રિકોણ બની જાય છે. અહીંયા શું કરીશું? એમાં પણ આમ જ કરવાનું છે. 1 + 2 + 3 + 4 એટલે એના પણ થશે 10. નીચેના 10, ઉપરના 10, કુલ કેટલા થયા? 20. તો આપેલી આકૃતિમાંથી આપણને 20 ત્રિકોણ મળી શકશે. મિત્રો, મેં આપને કુલ 3 ટેકનિક ત્રિકોણ ગણતરી માટે જણાવી છે. સૌથી પહેલી ટેકનિક યાદ કરી લઈએ. એક ચોરસ જેને વિકર્ણોથી દુભાગવામાં આવ્યો છે, એમાં કુલ ખાનાની સંખ્યા હોય એના કરતાં બમણા ત્રિકોણ મળે. આપણને અહીંયા 4 ખાના આપ્યા છે તો 8. આવું આપણે ઉદાહરણ જોયું. પછી બીજી રીત આપણે જોઈ હતી,
એ હતી પિરામિડ ટાઈપના એક ઉપર એક એવી રીતે ગોઠવાયેલા ત્રિકોણોની. ત્યારે આપણે શું કરતા હતા તો કે સૌથી નીચેની હરોળમાં કુલ કેટલા ચત્તા ત્રિકોણ છે એ આપણે ગણતા હતા. એ ચત્તા ત્રિકોણની સંખ્યાના આધારે આપણે એક ટેબલ તૈયાર કર્યું અને ટેબલના આધારે ઉત્તર મેળવતા હતા. અને એમાં આપણે જોયું હતું કે એક પાયો હોય અથવા તો એક ચત્તો ત્રિકોણ હોય તો કુલ 1, 2 હોય તો 5, 3 હોય તો 13, 4 હોય તો 27 અને 5 હોય તો 48 ત્રિકોણ મળે. ત્રીજી મેથડ આપણે જોઈ એ ખાનાવાળા ત્રિકોણની જોઈ. ખાનાવાળા ત્રિકોણમાં આપણે કુલ ખાનાની સંખ્યા ગણીશું અને 1 થી શરૂ કરી અને જેટલા ખાના હોય અથવા તો જેટલા ખાનાને તમે નંબર આપ્યા હોય એ નંબરનો એ અંકોનો સરવાળો કરી અને સરવાળાનો જે જવાબ આવે છે એ જવાબ આપણા ત્રિકોણની સંખ્યા હશે એ આપણે જોયું. પણ મિત્રો કેટલીક વખત એવું બનતું હોય છે કે આપણને પૂછાયેલા પ્રશ્નમાં એવી આકૃતિ કે એવો આકાર આપી દેવામાં આવે કે જે આકાર આપણી આ એક પણ પેટર્નમાં બંધ બેસતો ના હોય. આવા સમયે આવા પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે મેળવવો જોઈએ એના માટેની હું આપને વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો અહીંયા આપણે જોઈએ એક અનિયમિત આકાર રજૂ કરેલો છે. હવે આ આકારનું તમે અવલોકન કરશો તો એની ગણતરી કેવી રીતે કરવી અહીંયા આપણે એક પણ શીખેલા મુદ્દાઓમાં આનો સમાવેશ નથી થતો કારણ કે આનો આકાર છે એ બિલકુલ અનિયમિત પ્રકારનો છે. આવા સમયે મિત્રો 2 મેથડ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ મેથડ એટલા માટે કહું છું આને કે આ રીતે જો તમે ગણતરી કરશો તો તમે એક પણ ત્રિકોણ ગણવાનો ભૂલશો નહીં અને જેના લીધે તમારું કામ છે ચોકસાઈપૂર્વકનું થઈ શકશે. 2 રીત શું છે તો કે એક રીતને હું બિંદુ પદ્ધતિ કહું છું અને બીજી રીતને ખાના પદ્ધતિ કહું છું. સામાન્ય રીતે તમે ભૂમિતિ ભણતા હશો ત્યારે બિંદુઓના નામ તમે ABCDના મૂળાક્ષરોથી આપશો. પણ અહીંયા હું તમને એવું કહીશ કે આપેલી આકૃતિમાં બિંદુઓ જે છે એને આપણે નંબરથી ઓળખીશું. એટલે તમે જોઈ શકશો કે આ આકારમાં કુલ કેટલા બિંદુઓ છે 1, 2, 3, 4, 5 અને 6. આવું કરી અને આપણે દરેક બિંદુઓના નામ વ્યાખ્યાયિત કર્યા. હવે તમે જાણો છો કે ત્રિકોણ છે એનું નામ કોઈ પણ 3 બિંદુઓ વડે આપી શકાય. પ્રશ્ન થાય કે અહીંયા મેં ABCDના મૂળાક્ષરોને બદલે તમને અંકોથી શા માટે આપવાનું કીધું? બહુ જ સિમ્પલ છે દોસ્તો. ગણતરી કરતી વખતે તમારે માત્ર આટલું જ કરવાનું છે કે 1 થી કરવાનું શરૂ કરો તમે, બરાબર? 1 થી ગણતરી શરૂ કરો ત્યારે ચડતા ક્રમમાં જ બધા બિંદુઓ આવે. એટલે કે 1, 2, 3 અથવા તો 1, 2, 4 થી બને છે, 1, 2, 5 થી બને છે. આવો વિચાર કરી અને તમારે ત્રિકોણ શોધવાના રહેશે. આવી રીતે જો તમે ગણતરી કરીને કામ કરો તો 2 પ્રકારના ફાયદા થાય. એક કે તમારે હંમેશા ચડતા ક્રમના બિંદુઓ સાથે જોડાણ ચકાસવાનું રહે એટલે કામ ઓછું થતું જાય. અને અહીંયા આપણે 6 બિંદુઓ છે તો તમારે 5 અને 6 નંબર ચેક જ નહીં કરવા પડે કારણ કે એમના પછી કોઈ ત્રીજો અંક રહેશે નહીં. એટલે કામ ઓછું થશે અને ચોકસાઈપૂર્વક થશે. આપણા આકારમાં આવી રીતે ચકાસીએ તો કુલ આપણને કેટલા ત્રિકોણ મળે જોઈએ? 1, 2, 3 અને 4. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ત્રિકોણના નામ આપણે ચડતા ક્રમમાં દર્શાવ્યા છે. આ ઉપરાંત બીજી પણ એક રીત છે જેને હું ખાના પદ્ધતિ કહું છું કે જ્યારે અનિયમિત આકાર આપવામાં આવે ત્યારે એ આકારમાં કુલ ખાનાઓ કેટલા છે એ નોંધી લેવું જોઈએ કે 5 ખાના, 6 ખાના, 7 ખાના, ખાનાઓની સંખ્યા ગણી લો. પછી આટલું કર્યા પછી માત્ર ને માત્ર 1 ખાના વડે કેટલા બને છે, 2 ખાના વડે કેટલા ત્રિકોણ બને છે, 3 ખાનાથી કેટલા ત્રિકોણ બને છે, આમ ક્રમશઃ વધતા કુલ જેટલા મેક્સિમમ ખાના વધુ ખાના છે એનાથી ત્રિકોણ બને છે કે મેં ચકાસતા જવાનું, સંખ્યા નોંધતા જવાનું અને પછી એ બધા જ ત્રિકોણની સંખ્યાનો સરવાળો કરવાનો અને આ રીતે જવાબ શોધવાનો. દર વર્ષે
મારું એવું અવલોકન રહ્યું છે કે પરીક્ષામાં આ બધા જ પ્રકારોમાંથી સરેરાશ એક પ્રશ્ન પૂછાતો હોય છે, કારણ કે કુલ પ્રશ્નોની સંખ્યા 5 જેટલી હોય છે અને 5માં લગભગ બધી જ પેટર્નને આવરી લેતા હોય છે. એટલે આપ આ બધા જ પ્રશ્નોનો જો સરસ રીતે મહાવરો કરો અને બધી જ પેટર્નને ઓળખવાનો પ્રયાસ કરો તો આપનું કામ ખૂબ જ સરળ બની જશે. કેટલીક વખત મિત્રો એવું પણ હોય છે કે વિકલ્પો જે 4 આપેલા હોય છે, આ 4 વિકલ્પોમાં જે મેક્સિમમ જે મોટામાં મોટો વિકલ્પ હોય, બરાબર, એ સિવાયના બાકીના 3 વિકલ્પો કરતાં વધારે ત્રિકોણ તમને દેખાતા હોય. ઉદાહરણ તરીકે સમજાવું કે આપણો જે અહીંયા પ્રશ્ન હતો, બરાબર, એમાં આપણે આકારોની ગણતરી કરવી પડી, પરંતુ આ જ પ્રશ્નના વિકલ્પોમાં જો એવી રીતે આપ્યું હોત કે A 2, B 3, C 1, D 4. હવે જુઓ કે અહીંયા તમે 4ની ગણતરી કરી લો છો, તમને પ્રથમ દ્રષ્ટિએ 4 ત્રિકોણ દેખાઈ જાય છે, તો પછી તમારે આગળ વિચારવાની જરૂરિયાત રહેતી નથી અને ત્યાં તમારું કામ ઇતિસિદ્ધમ થઈ જાય છે. મિત્રો, મારી રીતે મેં આ મુદ્દો આપને સારી રીતે સમજાય એવો પ્રયત્ન કર્યો છે. એમ છતાં વધુ સારી રીતે સમજવું હોય તો આપણે આનો મહાવરો કરવો પડે અને આ મહાવરા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક સરસ મજાનું ગૂગલ ફોર્મ આપ્યું છે, એના ઉપર ક્લિક કરી અને આપ આવા સુંદર મજાના પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો અને અમારો ફીડબેક પણ મેળવી શકો છો. બીજી એક વધારાની વાત મિત્રો, તમને જો આ શ્રેણી ગમતી હોય, મજા આવતી હોય અને ઉપયોગી સાબિત થતી હોય તો પ્લીઝ નીચે લાઈક બટન આપેલું છે એને લાઈક કરશો. આપનો અભિપ્રાય હશે એ અમને કોમેન્ટમાં જણાવશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવજો. બેસ્ટ ઓફ લક.